મિત્રો નમસ્કાર, રામ રામ. મિત્રો આજે આપણે લોરિયા ગામમાં આવ્યા. જે બન્ની ક્ષેત્ર છે ને, જે આ તમે પાછળ જે ભેંસો જોઈ રહ્યા છો, આ બધી બન્ની છે અને બન્ની ક્ષેત્રનો આ લોરિયા ગામ છે. એક 27 વર્ષનો યુવા સાથી જે પશુપાલન થકી ખૂબ સારું એવું કાર્ય કરી રહ્યા છે. એની અંદર જે બન્ની ભેંસો છે ને, તમે સાહેબ જોશો તો તમે ખુશ થઈ જશો એવી ઉચ્ચ દુધારું બન્ની ભેંસો છે. નાની ઉંમર હોવા છતાં પણ એ સમૃદ્ધ પશુપાલન કેવી રીતે કરવું, જે 15,000 20,000 અલગ અલગ જે નાની મોટી સિટીઓમાં નોકરી કરતા હોય એમના માટે આ એક પ્રેરણાદાયક વિડીયો છે. કારણ કે ગામડામાં તમે રહીને પશુપાલન થકી પણ ખૂબ સારું એવું કાર્ય કરી શકો છો અને પશુ સાથે રહેવાથી તમને પુણ્ય પણ મળે અને ઘર રહેવું અને એક ફેમિલી મેમ્બર સાથે મળીને તમે ઘરે રહીને પણ સારી એવી ઇન્કમ કરી શકો છો. આ લોરિયા ગામ છે અને 25 સાલનો જે યુવા સાથી છે એમની સાથે આપણે જાણીશું કે કેવી કેવી રીતે પશુપાલન થાય છે, કેટલી કેટલી ઇન્કમ છે, કેટલી દૂધવાળી ભેંસો છે, ભેંસો કેવી છે એ પણ આપણે જાણીશું. તો મિત્રો વિડીયામાં તમે અંત સુધી બન્યા રહેજો. વિડીયાને અંત સુધી જો, વિડીયામાં સારી એવી કોમેન્ટ કરો. ચાલો તો અહીંયાથી આ વિડીયાની આપણે શરૂઆત કરીએ. મિત્રો તમે સામે જોઈ શકો છો 27 વર્ષનો યુવા સાથી છે અને આજે તમને એવી બની ભેંસો બતાવવાની છે જે તમે માનશો ને કે આટલું એનું દૂધ હોય ને આવા બનીના કેરેક્ટર હોય. કારણ કે મોટા મોટા જે બિલ્ડર હોય ને એમની પાસે તો તમે વ્યવસ્થિત ભેંસું જોઈ શકો, પણ 25, 26, 27 વર્ષના જે પશુપાલક હોય ને અને એમને જે શોખ હોય અને જે એ સંવર્ધન કરતા હોય, જે બ્રીડિંગ કરતા હોય એ કંઈક અલગ જ હોય. સાહેબ નમસ્કાર. નમસ્કાર. શું નામ આપણું આખું? મારું નામ ચાડ સંદીપ હરિભાઈ. હા. ગામ સુમરાસર, રહેવાનું લોરિયા. રહેવાનું તમારે લોરિયા. મૂળ તમારું વતન છે સુમરાસર. એટલે જમીન તમારી આવી ગઈ બધી લોરિયા ગ્રામ પંચાયતમાં, લોરિયાની પંચાયતમાં. રાઈટ. આપણે ભાઈ ટોટલ ભેંસો કેટલી છે? ટોટલ હશે નાની મોટી 30 થી 32 ની આજુબાજુ. 30 થી 32 નાની મોટી થઈને અહીંયા પશુધન છે અને પશુધન સાહેબ બહુ ઉમદા છે. 1-2 કાંકરેજ ગાયો છે. કેટલા દૂધ છે એ પણ આપણે જાણીશું. અને જે અમુક તો જે ભેંસો છે ને સાહેબ, દિલ ખુશ થઈ જાય એવી ભેંસો છે. દૂધ ઉપર ભેંસો કેટલી છે? દૂધ ઉપર હાલ તો 10 જેવી. હા, પણ છે બધી પાખડ. 7 મહિના ઉપર ગાભણ, 7 મહિનાની ઉપર ગાભણ. હા, 3 મહિનાના ધારો કે કોઈ બી ભેંસ વીઆય ને 3 મહિને એ ગાભણ થાય એટલે એના જે વીઆર સમજી લો કે વીઆર નો સમય 9-10 મહિના હોય. હા, 9 થી 10 મહિના થઈ. અત્યારે કેટલા દૂધ છે આપણે ભેંસોમાં? અત્યારે હશે 5, 4.5, 7 આજુબાજુ એવું. 7 આજુબાજુ. અત્યારે કેટલી કીધું ભેંસો દૂધ ઉપર છે? 10 ભેંસો. આખા દિવસનું કેટલું દૂધ થાય હાલમાં? 60 ની આજુબાજુ હોય. 60 ની આજુબાજુ. એટલે સમજી લો કે એવરેજ અમને કોઈ ઓછું આપતું હોય, કોઈ વધારે આપતું હોય. એટલે 3 લીટર ઉપરની એક સમજી લો કે એક ટાઈમનું દૂધ કહેવાય. ખરું? આપણે જ્યારે તાજું વીઆર હોય ને, સમજી લો કે હવે આના પછી સીઝન આવે છે ભેંસોની, બધું વીઆર જે આપણે વીઆર કે ને એ બધી ભેંસોનો ભેગા વીઆર પડશે. તાજું હોય એ ટાઈમે આપણું કેટલું દૂધ હોય ભેંસોમાં? એક ટાઈમનું 100 ની આજુબાજુ થઈ જાય. એક ટાઈમનું 100? હા. આખા દિવસ તો 200 લીટર? હા, 200 થાય, 180 આજુબાજુ એ રે. શું વાત છે, ખૂબ સારું એવું કહેવાય. એ ટાઈમે એમ કે કેટલી ભેંસો દોવો તમે? હા, ત્યારે એ હોય દવાઈમાં 12-13 ભેંસો હોય. 12-13 ભેંસો? હા. 12-13 ભેંસોમાં દિવસનું 180-200 લીટર દૂધ એટલે બહુ મજબૂત કહેવાય. બહુ મજબૂત કહેવાય. આપણું જે ડેરી તમારે કઈ લાગે અહીંયા? સરહદ. દૂધ બધું સરહદમાં જાય? ના, સરહદમાં નથી દેતા આપે. તો આપે ફિક્સ રેગ્યુલર બાંધેલો હોય. એટલે કરાવવું આપો છો? ના, મીઠાઈ વાળો ભાઈ એ મીઠાઈ વાળો ભાઈ લઈ જાય. મીઠાઈ વાળા ભાઈને આપો. શું ભાવ આપો છો? શું? 52 રૂપિયા. હા. નુકસાન નથી પડતું? નુકસાન તો પડે, પણ હું રણમાં હોય ને ત્યારે પરવડે નહીં ને. હું સાઈટ ના થાય ટાઈમિંગ ડેરીનું. એટલે તમે ભેંસો ચરવા લઈ જશો? હા, ચરવા આવે અહીંયાથી પ્રોપર જંગલમાં લઈ જશો? હા, પ્રોપર જંગલમાં. એટલે અત્યારે વધી રાખો છો? હા, અત્યારે તો ના, ઓમ તો છૂટી જાય રાતના. હા, પણ વરસાદ થશે ને પછી જંગલમાં રણમાં નીકળી જશે. એટલે રાતે પછી અત્યારે સમજી લો કે રાતે તમે છોડીને ક્યાં મૂકો એમને? અહીંયા આ બાજુ આ ખેતરોમાં જંગલમાં. બાકી જે સિઝન ઉપર સમજી લો કે હવે વરસાદ આવશે એટલે તમે પ્રોપર બન્નીનો જે ઓલી જે જડીબુટી વાળું જંગલ ત્યાં મૂકી દો. ત્યાં રહેવાનું તમારે? ત્યાં બધી ઝૂંપડ આમ કે ઝૂંપડું ત્યાં જ વાળી જવાનું? હા, ઝૂંપડું ત્યારે આમ રહેવું તો પડતું હોય છે ને તમારે ત્યાં માટે? ત્યાં જ બધું. તો જમવાનું બમવાનું બધું ત્યાં આગળ? ના, જમવાનું એ બધું અહીંયાથી ઘરેથી લઈ જાય. અહીંયાથી કેટલું થાય? અહીંયાથી પ્રોપર ઓલી જે બનીને જે ઓળકોણ આપણે જે ઓળખાને તો 30 ની આજુબાજુ થાય, પણ હું ઓળખાને એટલે ત્યાં ન જાઉં. તો તમે ક્યાં પૂરા રહી જાય? સસી આજુબાજુ રહેતા છો? ના, છસી ઓ બાજુ રહી ગયો. અહીંયાથી 15 કિલોમીટર ખાવડા હાઈવે પર જ આવી જાય. ખાવડા હાઈવે પર એમ ને? તો એ ત્યાં આગળ કોઈ એવું સેન્ટર નથી
સરહદનું ના કોઈ નથી એમ? રણમાં કોઈ નહીં. સમજી ગયા. તો સમજી લો કે હવે ત્યાં આગળ તો ઓલી જે મીઠાઈ વાળા ત્યાં આગળ પ્રોપર જે તમે બેઠા છો ત્યાં આગળ લેવા આવતા હશે. હા એ લેવા આવે. એટલે 52 રૂપિયા ફિક્સ તમારે આપી દેવાનું. હા તાજો વીઆર હોય હા અથવા ડ્રાય પીરિયડ એટલે સમજી લો કે અત્યારે તો ભેંસોમાં સમજો ડ્રાય છે એટલે ફેટ વધુ આવે. હા અત્યારે ફેટ સારા આવે. અત્યારે પણ તમે હા, અત્યારે. 52 હા એ નહીં મીઠાઈ વાળા આપો એને થોડુંક નુકસાન પડે તમને. અત્યારે નુકસાન આવે પણ જાજો દૂધ હોય ત્યારે ફેટ ન હોય ને આમાં. એ પણ રાઈટ વાત છે. ના હા. તોય પણ જે તમે 52 રૂપિયા કહો છો ને હા એ ભાવ તો તમને મળી જ જાય ડેરીમાં. હા એ તો મળી રહે બોનસ સંખ્યા મળી રહે પણ અમારા બાજુ બોનસ નથી ને એટલો તમારા બાજુ મળે કેટલો બોનસ આપે? 4.5 થી 5 બસ તમારે સૌથી મોટું આ નુકસાન છે યાર. આ સૌથી મોટું સમજી લો કે સરહદ ડેરી નામ એવડું મોટું જે સમજી લો કે આ બંને ક્ષેત્ર છે, બંનેની અંદર કાંકરેજ ગાયો, બંને ભેંસો જેના દૂધ ઉત્તમ હોય, સૌરના સારવાળા ભરેલા હોય, આ જડીબુટીઓ ખાય, આટલી બધી એમ કે આયુર્વેદિક ઔષધિઓ ખાય અને જેના જે દૂધ છે સાહેબ એટલા મીઠા આવે અને એમાં જો 55 રૂપિયા દૂધ જતો હોય છતાં પણ સમજી લો કે 1,05,000 મળે એટલે કાંઈ ના કહેવાય. 4,000 પહોંચે સમજો 4% 5% સમજી લો અમારે તો બનાસ ડેરીમાં 1 લાખ રૂપિયાનું દૂધ ભરાવે એટલે 25,000 થી 30,000 રૂપિયા મળે એટલે તમને એ પણ મોટું નુકસાન છે. તો સરહદ ડેરી વાળાને એક રિક્વેસ્ટ છે આપણે કે જે અહીંયા પશુપાલન યુવા સાથે જે આ પશુ સાથે જોડાઈ રહ્યા છે અને પશુ સંવર્ધન કરીને જે આગળ આવવા માગે છે ને તો એમના માટે તમે પ્રોત્સાહન રૂપે થોડુંક હવે આ ટકાવારી જે છે આખા ગુજરાતમાં જે હરેક ડેરીઓ છે એ ટકાવારી વધારે ફાળવે છે પણ તમે પણ આ થોડુંક એમ કે પશુપાલકનું સારું એવું વિચારીને આ થોડીક ટકાવારી વધારે ફાળવો તો આવા બીજા પણ પશુપાલકો નવા યુવા સાથે આવી સાથે એમ કે પશુ સાથે જોડાય. થોડોક વહીવટ વ્યવસ્થિત કરીને કંઈક વધારે ફાળવો કારણ કે અત્યારે હવે ડેરી લક્ષી ઘણી બધી એવી પ્રોડક્ટ બને છે તો હવે બધું તમે કરી શકો સમજી લો. ખૂબ સારું એવું કાર્ય છે. અત્યારે તમે દૂધ કીધું 50 થી 60. હા 60 ની આ 50 ને 60 ની વચ્ચે રે 50 થી 60 વચ્ચે હમ. એટલે પાયા 25 એટલે 25,000 નું થાય. હા જે ડેરી વાળો જે મીઠાઈ વાળો જે તમારા પાસે દૂધ લઈ જાય હા એ પૈસા ડેલી આપે કે મહિને આપે 15 દિવસે 15 આપે? દિવસ 15 દિવસે હા. 15 દિવસે કેટલા આપે? 15 દિવસે આવે 47-48 ની આજુબાજુ આવે. 47-48 હજાર. હવે મિત્રો આ આમ જોવા બહુ સૂકો પ્રભાવી ક્ષેત્ર છે સમજી લો. હવે પશુઓને સમજી લો કે હવે આ ગરમી જતી રહી એટલે અત્યારે જે પશુ ઉપર જે લોહી છે એની જે વીકનેસ છે જે એની જે તંદુરસ્તી થોડીક તમને વીકનેસ લાગશે પણ પશુઓમાં મિત્રો વાસ્તવમાં શું ખવડાવવામાં આવે છે એ પણ તમને હું બતાવી લો. હવે આની અંદર તમે જોઈ શકો છો બહુ ઉમદા અહીંયા તમે જોઈ લો સિંધણ ભેંસો. હવે આવી ભેંસો તમારે જોવા માટે સમજી લો કે મોટા જે કામ કરતા હોય ને એવા લોકો પાસે જવું પડે. જુઓ તને સિંગ ક્વોલિટી જુઓ, એના કેરેક્ટર જોવો. આનું કેટલું દૂધ છે ભૂરીમાં? ભૂરીમાં 7.5 થી 8 લીટર છે. 7.5 થી 8 લીટર દૂધ છે. આમાં કેટલું છે? એમાં તો હવે તો મોટી થઈ ભેંસ હમ. એક આંચર લઈ ગઈ છે હમ ને પેલા એનામાં 18-19 લીટર દૂધ હતું. 18 થી 19 લીટર દૂધ. આમાં કેટલું છે? આમાં 14 લીટર. ઓર પાછળ બેઠી છે એ ગાભણ મને ડ્રાય પીરિયડ એક આ પણ આ મોટી બેઠી છે એ ડ્રાય પીરિયડ એ પણ ટ્રાય એટલે એમ કે દૂધ કેટલું એમ કે એનામાં 20 થી 22 છે મોટીમાં. આ મોટી 20 થી 22 લીટર હા. દૂધ. જો મિત્રો આ 20 થી 22 લીટર દૂધ છે. હવે સમજી લો કે ઘણા બધા અમારા મિત્રો છે એ કહેતા હોય કે દિલીપભાઈ તમે પ્રોફેશનલ વિડીયો બનાવો બેસને નવરાઈને ભાઈ. હવે આ બંડી છે બંડીમાં તો સાહેબ આ ગારો છે એ એના માટે સ્વર્ગ છે. પ્રોફેશનલ કેવી રીતે લાવે કારણ કે બંને ભેંસોને તો હવે સૂટની શેરવાની તો આપણે પહેરાવાય નહીં. હવે જો આમાં પણ જો આ ભેંસ તમે જોઈ શકો છો આ તમારી મેન મુખી છે હરી. હા આ મુખી ઓ ભેંસ બેઠી મોટી છે હા સિંધણ હા એની છે આ. એની છે. હા તમારા પપ્પા કહેતા હતા કે હા. પાકિસ્તાનમાં એની દાદી આવેલી પાકિસ્તાનમાંથી. એ કઈ ભેંસ છે? એવો બેઠી ઓલી. લાસ્ટ બેઠી હા. છે એની દાદી પાકિસ્તાનમાંથી આવેલી. જોઈ લો એની જે જીન છે ને જીન પાકિસ્તાનનું છે. એની દાદી રહી ને એ પાકિસ્તાનમાં આવેલી. એની પછી સમજી લો કે એના બ્રીડિંગ થકી અહીંયા આવી ઉત્પન્ન થઈ છે. બચ્ચા કેવા આપે હવે? સારા આપે બચ્ચા બચ્ચા? સારા જ આપે પણ આવે પાડા છે બધાય હા એક જ આવી પાડી બધા પાડા જ આવે. તો હવે એ કોણ? 12 વેતર વિયાણી હા 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 12 ભીતર વીણમાં હજી દેખાતી નથી હો. એનું વેતર કાઢી છે પોચ જ દેખાય છે. હા 4 પોચ હમ. એનાથી તમે કોણ કે ચોથું પોચમું વેતર છે માની લો. હા. બાકી સિંગ ક્વોલિટીમાં બધી ઉમદા છે. જોઈ લો આ સિંગ જોઈ લો તમે. આવો મોટી ભેંસ બેઠી એની એકડે એ એની છે ખડે. એ મોટી ભેંસ બહુ સારી છે પણ એને મોઢું એને અલગ ફેરવ્યું છે ને એટલે ખબર ના પડે. અંબુરી અંબુર ઉઠમાં ઉઠી અંબુર ના બેસવા જો. હવે આ તમે જોઈ લો મિત્રો બહુ મસ્ત રૂપાળી છે. એની સિંગ ક્વોલિટી એની ગરદન અને એનો જે બોડીની જે લંબાઈ છે ને તમે જોઈ લો થોડીક ડૂબળી છે
બાકી એની જે સેવા થાય ને 5 થી 6 આગળ એના ઉપર લોહી ચડે ને તારે એને જે વટ હોય ને એનો જે દેખાવ છે એની જે ખૂબસૂરતી હોય એ અલગ દેખાય. કારણ કે જે 100 ટચનું સોનું બંનેમાં મોઢા ઉપર નજર નાખો એટલે લોકો સમજી લે કે આ શું વસ્તુ છે. આ પણ તમે જોઈ શકો છો, આ પણ ઉમદા છે. થોડાક એના શિંગડા છે ને પાછળ જતા રહ્યા, બાકી ક્વોલિટી એક નંબર. હવે એ પણ આપણે અહીંયા જોવા મળ્યું. હવે આ જે પાડી રહી, આ પાડીની શિંગ ક્વોલિટી બહુ મને ગમી, પણ એક શિંગ રહ્યું ને એ હલેલું છે. એટલે હવે એ નીચું જતું રહે એટલે એમાં થોડો ફટકો પડે. આ બાજુ નીચે એ હલાડું છે, ઓ બાજુ રેડી છે. બાકી આવી જોટીઓ, આવી પાડીઓ, એનું મોઢાની ખાબી જોઈ લો, એની શિંગ ક્વોલિટી જે એ બાજુની શિંગ વાળી છે, અત્યારનું જે શિંગ વાળી અત્યારે બધું પરફેક્ટ છે. બાકી જે શિંગ હલે છે એટલે નીચે જવાનું છે 100%. બંને બહેનો છે, એની આ બાજુ બેઠી એની મોટી બેન, એ મોટી બેન છે. અને આજે આ પાડી છે ને એ પણ બહુ સારી એવી છે. આમાં કેટલું દૂધ છે? આમાં વિયાણા ને કેટલા 20 થી 22 દિવસ જેવા થયા. હા, 7.5 ઉપર અત્યારે હાલે. 7.5 ઉપર. 19 થી 20 લીટર દેવાની કેપેસિટી. કેટલો સમય પછી દેવા મળશે? મહિના ઉપર આવી જશે. મહિના ઉપર, અઠવાડિયો રહીને. સમજી ગયા. મિત્રો આપણે તમને બતાવું ખાલી કે પશુઓને શું ખવડાવવામાં આવે છે એ તમે લાસ્ટમાં જોજો. 12 મહિનાનું કેટલું આમ કે દૂધ આપો તમે મીઠાઈ વાળાને? 12 મહિનાનું 15 થી 17 લાખની આજુબાજુ. 15 થી 17 લાખનું. એટલું ટોટલ રહ્યું ને તમારું મીઠાઈ વાળાને આપ્યું? કેટલો ખર્ચો થતો હશે એમાં? 17 લાખમાં કેટલા વધે ચોખા જોવા જઈએ તો 2.5-3 લાખ રૂપિયા બચે. આવડો મોટો ખર્ચો? આવડો મોટો ખર્ચો છે એમાં? ખાણદાણના ભાવ બહુ હોય ને અમારા બાજુ. અને અમારા બાજુ શું હોય બીજો, નાના મોટા બધાને આપી. એવું? હા. તમારું થોડુંક નુકસાન થોડુંક મોડું લાગે તમને, કારણ કે જે તમે 3-4 લાખ કહો છો થોડાક વધારે બચતા હશે. આ જો બચારે એને 6 થી 7 મહિના દવરાવા, અડધો પાડી હોય એટલે ભેંસમાં જેટલું દૂધ હોય એમાંથી 2 આજે બચાના 2 આપ. રાઈટ. હા, એટલે એ તો મિત્રો દેખાય છે. હવે ધારો કે આ પાડી છે, 8 મહિના પાડી. 8 મહિના થોડીક બહાર કાઢો તમે. 8 મહિનાની પાડી છે, એની જે સાકરી શું છે તમને બતાવી લો. બસ જવા દો. એની ચાકરી તમે જોઈ લો. અને અત્યારથી એનું જે ટીટ છે ને, જે બાવલું કે ને જે એને વચળ, એ અત્યારથી એનો વિકાસ થઈ ગયો સમજી લો. હવે આ પણ છે સમજી લો. આ બધી લોહી જોઈ લો તમે. તમને મોટા થોડાક દેશી ટાઈપમાં શિંગડા ફરી ગયેલા એવું લાગશે. તમારા પર પાડો છે સાહેબ આયરે, પણ હજી તમારે પાડો થોડોક ઊંચો લાવવાની જરૂર છે. કારણ કે આ પાડાની શિંગડા ને થોડુંક મોઢાનું દેશી પડે. એ દેશી પડે પણ મેન આપે બ્લડ લાઈન જોઈને રાખ્યો હોય. શું એમાં ખાસ વિશેષતા થાય એમ? એ નાની આ રહી, આ મોટી ભેંસ રહી ને બેઠી, એ નાની એટલે દાદી? નાની એટલે એની ખડેલી ની માં. કારી ખડેલી બેઠી ને વચ્ચે, એની માં હે. અને આ બચ્ચો રહ્યો એ કારી ખડેલી. સમજી ગયા. એટલે એને દાદી કહેવાય ને, અમે એને દાદી કહો. દાદી એની માં એ છે, એની માં આ છે એટલે દાદી છે ને. એટલે અમે દાદી કહો, તમે નાની કહો. હા, દાદી ઓમ થાય, પાડાની માં હોય એ. એટલે અમે દાદી એમ કહો સમજી લો. અમારા પપ્પાની મમ્મી હોય ને અમે દાદી કહો. પપ્પાની મમ્મી ને દાદી કહેવાય ને. આ માની મમ્મી. ઓકે, સમજી ગયા. હવે જે આ ભેંસો થોડીક આંખમાં તકલીફ છે, શું થયેલું? હા, આંખમાં લાગી ગયું તો પેલા. શું વાગ્યું હતું? કાઠી લાગી ગઈ. આવ જતી રહી? આવ જતી રહી. દવા કરાવી છે? હા, દવા કરાવી. હવે થાય એમને ફૂટી ગઈ આંખ પોતે. જંગલમાંથી ને? હા, જંગલમાં. જો મિત્રો, આ પાટીને તમે રૂપ જુઓ, અને આ 2 પાડી બેઠી ને તમે એના રૂપ જોઈ લો. સિંગ ક્વોલિટી, એનો મૂઢાનો આકાર બધી રીતે પરફેક્ટ. આ પાડીને તમે જોઈ લો, એનો ગ્રોથ જોઈ લો. અને સારી નસલ હોય તો બાવલો તમને આવા દેખાવા જુઓ. અત્યારથી પણ એનો જે ગાળો છે, એનો જે ટીટ છે, કેવડા મોટા, બહુ મોટા છે. આ એકદમ ખુલ્લો વાળો છે. અહીંયા પથ્થર છે ને, જે પહાડો એ વધુ પ્રમાણમાં હોય એટલે પથ્થરને કોતરીને અહીંયા ખુલ્લા વાડા બનાવવામાં આવે. ઉપર આપ નીચે ધરતી, કોઈ વધારે પડતા એમ કે ઉપર શેડની સુખ સુવિધા આપવામાં આવતી નથી. HF ક્રોસ 1-2 ગાયો પણ છે અહીંયા, નાના પાડા પણ છે. અને ઉંમર નાની છે છતાં પણ ખૂબ સારું એવું કાર્ય છે. આપણું મુખ્ય ફોકસ આ નસલ બ્રીડિંગ, પાડા થકી સારા પશુ બનાવવાનું. મેન ફોકસ દૂધ ઉપર ખરો? દૂધ ઉપર ઓછો, તો બ્રીડિંગ પર મેન. બ્રીડિંગ ઉપર. આ પાડો આ નાનીનું 23 લીટર દૂધ.
પછી એની દીકરી એનું કેટલું? એનું 16. એનું 16 લીટર. હા. એટલે 16 લીટર કેવી રીતે એ ઊભી હે ને સિંધણ? સિંદર ની બાજુ આ બાજુ આ ભૂરી ખડેલી ન બેઠી વચ્ચે, હા હા એના બાજુમાં વ્હાઈટ સમજી ગયા. આ રહી. ઓકે ઓકે ઓકે. એમાં કેટલું દૂધ કીધું? 16 લીટર. 16 લીટર. 8 લીટર. હા. કેટલા વેતર વીણી? એ હવે ત્રીજો વ્યાસ ત્રીજું વીયા છે. બીજા વેતરમાં 16 લીટર આપ્યું. હા. બીજા વેતરમાં કઈ વધશે? વધશે. ના. તો સારું કહેવાય. અત્યારે 7 મહિના ગાભણ હે હા. અને 4.5-5 લીટર સવારના હોય, 4 લીટર ની આજુબાજુ સાંજે હોય. તો સારું કહેવાય. હા. આ ફૂટ્યો કે નથી ફૂટ્યો હજી? હા, હાલ જ ફૂટ્યું. હવે ફૂટ્યો. હા. એ ગાભણ છે એટલે વાંધો નહીં આવે મને. ગાભણ છે એટલે કોઈ ટેન્શન નથી આવરા અહીંયા. મિત્રો જુઓ તકલીફ શું છે એ તમને બતાવવાની છે. સમજી લો મિત્રો, પશુપાલન કરવું હોય સૂકા પ્રભાવિત ક્ષેત્રમાં પશુપાલન કરવું કેટલું મુશ્કેલ હોય છે તમને લાઈવ બતાવી દો. આ જે પણ અહીંયા વસ્તુ દેખાય છે એ બધી મોસ્ટ બધી બહારની જ હશે. આમાં કોઈ ઘરનું ખરી? ના, ઘરનું કઈ નથી. આ બધું બહારનું. બધું વેચાવું. આ શું છે? આ ઘઉંનું ભૂસું છે? હા, ઘઉં ની આ થોડું પરણેલું લાગે છે. હા. આ કોરું છે. હા. એ બધી ગાછડીઓ. હા. એ ગાછડીઓ ક્યાંથી આવેલી છે? એ બાજુથી અમદાવાદ સાઈડ. અમદાવાદ સાઈડ. હા. એ શું ભાવ પડે એક ગાછડી? એ 60 રૂપિયાનું ના હતા ઉમાંથી. 60 રૂપિયા. હા, ભાડું ત્યારે 60 રૂપિયા. શું લીલો ચારો થાય ખરો તારે? હા, લીલો થાય પોતાનું પાણી હોય તો. પાણી હોય તો? હા, નકર ન થાય. પાણી ખરું તમારે? હા. શું ભાઈ ખારું કે મીઠું? ઠીક હે, હાલે. હાલ્યા રાખે. હા. એમ કેટલો આમ કે કેટલા વીઘામાં ચારો કરો તમે? ચારો કેટલા 2-2.5 વીઘામાં કરીએ. કયો ચારો છે? આ રંજકો નેપિયર બે. નેપિયર બે. હા. સારું એમ આવે? રજકો કેવો સારો આવે અહીંયા? હા, સારો. નેપિયર બધી રીતે હા. કમ્પ્લીટ આવે? ગ્રોથ એનો સારો થાય? હા. આ શું છે ખાણમાં? ખાણમાં એક તો આરી બીનોળા ખળ, જે આપણે કપાસિયા ખળ પાપડી કહી. હા. એક પાપડી બહુ સારી એવી છે. હા. જોઈ લો મિત્રો, વધારે પ્રેસિંગ કરેલ નથી એટલે એની અંદર તેલની માત્રા વધારે હોય. શું ભાવ પડે આરી પાપડી અત્યારે? હાલ તો 2050 રૂપિયા હે. 2050. હા, 50 કિલો. 50 કિલો. હા. આરી શું છે બીજું? આ ભૂસો હોય ઘઉંનું. ઘઉંનું ભૂસું. હા. એ શું ભાવ પડે? એ 1080. 1080. કોઈ સેમ્પલ આરી છે ને? હા, આમાં 80. આર્યું ઘઉંનું ભૂસું. એટલે આ કેવી ટાઈપનું હોય છે એમ? ભૂસું એટલે કયું ભૂસું હોય? ઘઉંની ઉપરની જે સાલ આવે એ હોય ને? તો ઘઉંમાંથી જ આવે. એટલે ઘઉંનું ઉપરની જે સમજી લો કે મોટી મોટી જે ફેક્ટરી હોય ને, ઘઉં ક્લિયર કરતા હોય, ઘઉં ગ્રેડિંગ કરતા હોય, ઉપરની જે ખાલ હોય ને એને ક્લિયર કરે અને એ ઘઉંનું ભૂસું 1050 માં કેટલા કિલો આવે? આ 50. 50 કિલો. હા. સમજી ગયા. આ બે વસ્તુ તમે આપો ભેંસો ને? બે જ વસ્તુ એમ ને? પશુઓને દાણો કેટલો ટાઈમ આપો છો? 2 ટાઈમ? 2 ટાઈમ. ચારો એક ટાઈમ. ચારો એક ટાઈમ? આખા દિવસનો એક ટાઈમ? એક ટાઈમ. સૂકો ક્યારે આપો? સૂકો આ તો ખાણ ભેગો. આ ખાણ ભેગો. ખાણદાણ બાકી જે લીલો ચારો આપો બીજું કાંઈ નહીં? બીજો જંગલમાં. બીજું જંગલમાં. હા. બધું જંગલ ઉપર છે એમ ને? હા. એટલે તમે હાલમાં જંગલમાં ચારવા લઈ જાઓ છો? હા, ચરવા. રાતે કે દિવસે? એ રાતે જાય. હમણાં તો વરસાદ થઈ ગઈ એટલે ખેતર ખેડાઈ ગયા બધા, એટલે દિવસનું લઈ જાય. 2-4 કલાક સવારના જાય, 2 કલાક સાંજના જાય. બસ સાંજના જાય. હા, રાઈટ. ચારો નાખવો પડે. કોઈ બી પશુ સમજી લો કે હવે તમે 23 લીટર કીધી ભેંસ, તો સમજી લો કે 20 લીટર. હા. 20 લીટર ભેંસ દૂધ આપતી હોય તો કેટલું આ તમે બંને થઈને કેટલું આપો? આ બંને થઈને એ 10 કિલો ઉપર હોય. 10 કિલો. હા. સમજી લો કે 10 લીટર એક ટાઈમ આપતી હોય એટલે 5 કિલો આપો. અડધું દૂધથી અડધું. હા. તમારી સ્ટ્રગલ બહુ સારી, એમ કે સ્ટ્રગલ તમે ખૂબ કરી રહ્યા છો, મહેનત ઘણી કરી રહ્યા છો. કોઈ પણ અહીંયા વધારે પડતી સમજી લો કે સૂકા પ્રભાવિત ક્ષેત્ર છે, આ બધું મોસ્ટ ઓફ જે તમને દેખાય છે બધું બહારથી વેચાતું લાવે છે. આમાં સમજી લો કે આવક કરતા જાવક વધારે છે, છતાં પણ આ પશુપાલન સાથે જોડાયેલા છે. જે તમે જંગલમાં બેસો ત્યાં આગળ મંડળી નથી કાયદેસરની? ના, ત્યાં નથી. રણ આવી ગયો ને હું ક્યાં કાયદેસર છે જ નહીં. એટલે કઈ જગ્યા ઉપર તમે જો છો? અમે અહીંયાથી લોરિયાથી આગળ રણ આવી ગયું. હા. લોરિયા 2 થી 3 કિલોમીટર આગળ હાલો ને પાછળ. એટલે ગામડા નથી ત્યાં આગળ? ગામડા નથી. ગામડા પછી 20 થી 25 કિલોમીટર આગળ આવે. અલગ પડી જાય. સાચી વાત, રાઈટ વાત છે. 2-4 ગામડા હોય ને તો કોઈક પોઈન્ટ આપે. હા, તો પોઈન્ટ તો વચ્ચે ગામડામાં બધા પોઈન્ટ છે, પણ જ્યાં રણમાં જે જગ્યા આપે હોય ને બંનેમાં એ જગ્યાએ નથી પોઈન્ટ. એમ? તો પોઈન્ટ અને જે તમે જગ્યાએ રહો છો એ કેટલું અંતર બને વચ્ચે? એ 10 થી 15 કિલોમીટર નું રહે આજે. 10 થી 15 કિલોમીટર. સાચી વાત, દૂર પડી જાય. હા. કારણ કે હવે સમજી લો 10 થી 15 કિલોમીટર તમે બાઇક લઈને ટ્રાવેલિંગ કરો એટલે રોજ સમજી લો કે ઓછામાં ઓછું 100 રૂપિયા ખર્ચો ચડી જાય. અને સમય અને બીજો શું બનીમાં હોય ભેંસો એટલે ટાઈમિંગ ના આવે દૂધની. ક્યારેક વહેલી આવી જાય, ક્યારેક મોડો આવે, એટલે ડેરીનો સેન્ટર હોય ટાઈમ હોય બંધ થઈ જ જાય. રાઈટ વાત છે. એટલે દૂધ રહી જાય. એટલે આ સમજી ગયા. રાતે તમે ભેગા જો કે ના જો? રાતે ન જાય, દિવસના એક જાય. દિવસે જો દિવસે જાય. રાતે તો ઓટોમેટિક ચાલે. હા, ઓટોમેટિક. સવારમાં કેટલા વાગે આવે? સવારના 4:30-5 વાગે આવી જાય પાછી. ઓકે, પછી દૂધ નીકળ્યા પછી પાછી મૂકી દો? હા, પાછી મૂકી દે. જયારે આ બની ક્ષેત્રમાં જવાનું થાય ત્યારે આ બધું ભેગું લઈને જાઓ? આ ખાણદાણ હોય, આ બીજો નો હોય. એ બીજો બી ના હોય. બીજું એ ફ્રી ગ્રેઝિંગ કરે એટલે આમ પાછો ત્યાંનો માહોલ સારો પાછો. ત્યાંનું જે જડીબુટી ખાય બધું સારું, પણ હવે સમજી લો કે આર્થિક રીતે તમને થોડુંક કમજોર થાય. સમજી લો હવે વધારે પડતા ત્યાં આગળ પશુપાલક બેઠા હોય
અને કોઈ એવા સરહદવાળા એવી વ્યવસ્થા કરે કે દૂધ ત્યાં લઈ જાય તો ખૂબ સારું એવું સમજી લો કે જે નફો 2% મળે હા અને ફેટ તમારે સમજી લો કે આ બાખર સમય જે તમારે જે દૂધ છે અમુક 60-65 જતા હોય એ તમને પ્લસ પોઈન્ટ મળે. હા હાલો જે ઉપરવાળો કરે એ બધું સારું જ કરશે રેડી. અને જે તમે કાર્ય કરી રહ્યા છો એ પણ આગળ જતા ખૂબ સારું એવું કરશો એમની આશા છે. ખૂબ ખૂબ આનંદ થયો, ખૂબ સારી એવી જાણકારી મળી. અને તમારા જેવા પશુપાલકને જોઈને બીજા પણ યુવા સાથી તમારી જેમાં પશુ સાથે જોડાય એવી અમને આશા છે. ખૂબ ખૂબ ધન્યવાદ. જય ગૌ માતા, જય ગોપાલ, વંદે ગૌ માતરમ.